આપણા દેશની અંદર કેવા કેવા ઋષિ મુનિઓ થઈ ગયા. વ્યાસ ભગવાન, પાંડવ ઋષિ, અનેક ઋષિ મુનિઓ થઈ ગયા. અને વળી બીજા જોવા જાઓ તો 5 પાંડવો, કૃષ્ણ પ્રભુ, રામ જેવા આ જગતની અંદર, આ ધરતીની અંદર આવા ભગવાનો અહીંયા અવતરણ થયા. એટલા માટે તો આપણે બધા સુખી છીએ. અને સુખ તો છે, પણ આપણે બધા સંસ્કારી પણ છીએ. પણ ક્યારેક ક્યારેક એવા અણઘટ અને એમ કહેવાય કે એવા જે વ્યક્તિઓ છે એમનું આપણામાં એવું એઠું ખાવામાં આવે, એવું પરિવર્તન આવે એમનું, અને આપણા હૃદયની અંદર ઉતરે ને ત્યારે કેટલા દુઃખી થઈ જઈએ છીએ. કોઈ દિવસ ગમે તેમ ગમે ત્યાં ખાવું નહીં, અને સમજ્યા વગરનું પીવું નહીં. પીવું તો સારું પીવું. કેવા ફળો આપ્યા છે પ્રભુએ આપણા દેશની અંદર. તો આવા આપણે સુખની અંદર રહી, જગતમાં રહીને સુખની પ્રાપ્તિ કરવી, અને બધા જ ઋષિ મુનિઓને યાદ કરી પ્રભુ ભક્તિ કરવી, અને ધ્યાન તપ જે બને તે કરી લેવું. આ અવતાર વારે ઘડીએ મળતો નથી. જય રામદેવ.